હલો હલો કીધું હલો કીધું પેનો શેડ શું છે હલો અલ્યા ઓપલા તો નહીં શું ઘરની બહાર નેરો અવાજ નથી આવતો. અલ્યા કીધું ફોન સ્પીકર માં નતો હા બોલો. લો કીધું પેનું શેડ શું છે ચોય એ જબર છે પણ આ માણસ એવો મજબૂત છે ખમતી પાલટી છે પૈસા આલવા પડશે પૈસા તો એ તો ધણીને જોવાનું આપણે તો માપનું કરીને આલવાનો કિંમત કરીને આલવાની. કિંમત તો ભાઈ એક પેટી આજુબાજુ કોઈ નહીં લી એક પેટી એટલી તો એ તો પેજ જુઓ પછી ખબર તમારો ભાઈ છે બજેટમાં એક પેટી પણ લેવા વાળો ખમતો જ છે. તમે તાર વટન આઢું એમ તો કે યાર હલો હલો મારો આઢું એમ યાર ખતરનાક એમ માથાજી એ ફૂરતો જ નહીં. અને આટો ચિયો લે તમારો હલો હલો તો એનો એડ્રેસ તો આલો. આપણા ગામનો છે કે બારનો? એ તો બારનો છે લ્યા એને કુવો પર રહેશે બાજુલિયા ગામમાં હું તમને એડ્રેસ આ બાજુ એ રહ્યો તમારું રૂબરૂ મળવું લોકેશન પડશે. મિલ જાવ ડાયરેક્ટ લોકેશન. આ હેડો લોકેશન આ બાજુ હા લોકેશન મેલે તો જોજે આપણા નોમાં મોબાઈલમાં ખબર નહીં પડે. આપણે તો પેલો આયો લોકેશન આવી ગયું કેટલા કિલોમીટર થાય? 4 ને 4.5 એટલે 4.5 થાય છે. પણ હું તને શું કહું મોહમ્મદ લાખે ગફુરો ફાર્મ હાઉસ બપોરે છે એવડી આપણા ગફુરો ઓલા કુવા પર રેન ઓલા બીજા ગામમાં શેડે જ રે નેર ઉપર મેં પાડ્યું છે ઘર હેડો ને તમે મેં પાડ્યું છે યાર. મને આ કેટલી વખત કહું હું બે વખત નહીં કે હું નહીં આવતો તમે જો મને તો જાઓ ને એટલે મારે તો ઇજ્જત કરશે એમ મને તો ચેટનો ઓળખે જાઓ એવી ડાયરેક્ટ ઇજ્જત જાઓ એમ બધું યાર હેડો ઉપર હેડો હલો ઉપર થાય બધું ભૂકાવી દે ઓમ થઈ જાય જમા જવાનું છે. ઓમ થઈ જાય જટ કરો જટ કરો સાહેબ મોરો તો ને જેની પાડે હોય ને મોરો તો યાર આટલું ઇજ્જત દીશ ને દીશ યાર ફાર્મ હાઉસ તો યાર શું આ તો ફાર્મ હાઉસ હું તમને પૈસા તૈયાર રાખજો બે એક ચાર પેટી પડી ચાર એક ચાર પેટી પેટી એની દીધી છે. આઠે એમ તો ખમતા એમ પૈસા બાબતે લે લે. તમે નિવડતા હોય પણ ફાર્મ હાઉસ મોટું છો તો યાર આ બધું યાર આ બધું ચાર પતિ બાર પતિ બે જણા લેવા જ ગયા ઉઠાડો કરી લે. હતા તમે મત બોલો યાર આ તો અમને છોડી ગયા આ તો કોઈ પાર્ટી છે હો પાછી. આ કોણ ને સેલા ઓઠા આટું યાર આપણે અલા એમ કહો કે યાર મહેમાન. અને તમે એમને મતાવો ને ઉઠાડો મત અમને કોઈ આ ખાય છે આ બાપરો બે તો ખરી. અમાર વેલા કેટલા વાગે હશે દુવા ઉઠો છે કાઈ વિચારજો કેટલા વાગે દુવા 200 ઢોરા હી બે વાગે કેટલા વાગે 2 વાગે. 2 વાગે રાતના 8 વાગે દુવા બે તારે હવાના 8 વાગે દોઈ દે આપણે ઢોરા એટલે તો યાર બધા પછી પર ઢોરા હા ભાઈ ઢોરા તા બધે સરવા જાય આ પોછ ઢોરા ઉપર પૂછે આ હમણાં તરત વિવણ જ લાગ્યો. તો કહું ને તારા વિવાનું છે આ તો ગાય હારી છે હો. પણ ગાય ભાઈ બેસવાનું હોય કેજો પાછા. બધું રેડી છે ફાર્મ હાઉસ હવે જબર બનાવી નાખો ભાઈ લોતા ભાઈ. અલા કયો નો તો આ તો મીટર નહીં કીધું આ તો કીધું ના કીધું અને તમારો એડ્રેસ કે એડ્રેસ કે ના લેવો આપણે જોતે જોતો ઓલો અમાર ગામનો એટલે મને તો હવારનો લોતો યાદ રહેશે. ગા તો ગફુરજી જેવા લાગે છે. ગફુર નામ છે વાયનું અલ્યા ગફુર નામ શું કે ફ્લાવર સમજે કે ઓલો આવે હે એકદમ સમાચારમાં હોય ફોટો નતો આવ્યો કે વાવતી વધારે કે બનાસકાંઠામાં કે ગાયન ભેહું રાખવા. આવે ને યાર આવે ને જેમ ના આવે ગુજરાત ભાઈ ઢોરા દાડન જેટલા એટલે દૂધ જાતું છે વિચારજી શું અલ્યા એ 50 500 લીટર અલ્યા એ મહિનાનો પગાર કેટલો મને 3-4 લાખ 4 લાખ 50 લાખ હા યાર એ હે આ તો આ તો ફાર્મ હાઉસ નાનું હે આ તો મોદીને પાછો શું પાડી કહેતો ગયા છે શું ને. કહેતો હતો હેરો શું કહેતો હતો કે ફાર્મ હાઉસમાં ઢાબુ પર આવતા એને માલ કે 2 માલ ઉપર ગાય બધું એની ઉપર ઓલો ખબર નાના નાના બચ્ચા હોય હીરો બધું નેસે એ આપણે હવે મુદ્દાની વાત લાવો ને ભાઈ. હું તમને શું કહું આપણે આટોશી કરનાર છે અમન કીધું પેલા ઈશ્વર ભાઈ આલ્યો તો એડ્રેસ તમારો કોક તમારો ઈશ્વર ભાઈ ફોન કરે તો લોધે હોય આલ્યો એડ્રેસ એટલે તું બંધ થાલ લ્યા. એ લોધે એડ્રેસ આલ્યો તો મને તો કોઈ ખબર નહીં પડતી લોધે એડ્રેસ તમે આલ્યો. બોલ્યા તો હાસુ હે 50%. હું તમને નહીં નહીં લોધે એડ્રેસ આલ્યો તો કે તમારે કોક પે બીજી વેચવાનું છે. એ તો આપણે કરનાર એટલે વેચવી જેસવી પડી હવે આ લઈને આયા હો નગર આમ તો અમે 8-9 લાવી હતી બીજી લાબી હતી.
અને મોશો કો બે બીજી તો અલા, બતાવો ઓ હવે તાર પાસે લેવા આયા છે ને તું હવે કે અમન ક્યાજુ તને વન જ ના કોત પર વાઢું નહીં એમ બીજી હારી છે ને હારી આપણે યાર કેટલા લીટર દૂધ છે લીટર તો ઘણું નહીં કાઢવાનું કેટલું 15 લીટર 15 લીટર છે રેડી રેડી ફેટ છે 15 આવે 15 છે 15 અને એસએનએફ જો હારા આવે છે ને હાવ એસે ને તો તોડી નાખે એમાં એમ તો ઈ દાડે દૂધ આપણે ભરાવા બે ત્રણ દમ દોઈને લઈ જાવ ચાલે ને ચાલે ને બધું એમ ના પેલો ચાલે ટેમ્પો નહીં આવતો ટેમ્પો તો ખાલી દૂધ ભરાવા જ જાય ના હોય હાવ આયસા નીચે દેખાય માટી ભરેલી હોય આવા ટોલા ઓલો ખબર ઓલા ટોલા આવી ટ્રેક્ટર હા. એવા ચારથી પોજ્યું છે દાડે આયસા નું ના હોય ઈ દાડે કારણ કે ના. આયસા જી દાડે કોમ હોય દાડે પોચ છે જોઈ હું શું કહું આપણે હવે હટ પે બતાવી રહ્યો મારે મોડું તો હમણાં મારે જવાનું છે સુરત જવાનું પે લઈને પેલી સુરી જવાનું જો આપણે પે બતાવજી ચી યાર, વિશ્વાસ પણ વાત કહું તમે શું પહે તો હું બતાવી નાખું હમ. પણ તમે લેખો ખરી આ લે પૈસા આપણે પાસે લેવા તો આયા છે તાર લેવા આયા મારે આપણે પાસે સસ્તી નહીં આવતો તમને ખબર ઈ તો એટલે તમે હવે તો પે બતાવજો મને હેડજો પણ શાંતિ તો રાખો એમ ચો પે લેવા જાઓ વાતચીત કરી નાખો પછી. વાતચીત હરકી તે કઈ નાખો પછી પે તમે જોઈને વળી વાત તમે બંધ થાજો પછી તમે મન બોલ કરશો કે તમે આવી પે લવરાઈને ઓમ બે પાણી ખબર રેગ્યુલર પડે. દુઆ લે હા પણ રાતના વહેલું ઉઠવું પડશે બસ કઈ દીધું અરે 12:30 ની પહોંચેલી છે 12:30 દો તો સેટિંગ આવે નગર પતી ગયું હા રોઈ તો આવદો ને રેડી ઓઢા પછી વપર જાઓ પછી આ તો મહેમાન છે પાછા હા ઈ તો ઓપલી તો બીજું કોઈ કેવું કરે હું પહેલથી કહી અને દઉં. ઓમ સારો શું સાકર દોંગ ખા બીજું ખાય છે બધું ઉસકા તમે જેનો કોઈ બિસ્કિટ ખાય બિસ્કિટ પાર્લેજી બિસ્કિટ પાર્લેન બધું યાર બધું ઇસકાવે હવે આપણે બતાવી જઈએ હટજો પે આ ગાય ફાય બધું જબર છે હો તમારે રેડી છે ને બધું હાઈ ફાઈ પૂછ પે બતાવી જજો ઓ નજર કરો કે ચી ભે છે પેલી તમારે દેખાય રહી યાર અમે પહેલાથી ભેગું મળે પૂજી પહેલાથી ભેગા જ છે. પૈસા વાળા હોય એમ અરે આમ પે ઊભા થાજો તમે જોઈને આવો આપણે તો જોઈ લીધી પણ વ્યાપારી તમે છો તમારે જોવી પડે એ તો ઊભા થો આખી તમે. ભે અમે એકદમ નજર મારે ને એટલે ખબર પડી જાય કે ભે કેવી આટલા તમે વાગ્યું જોઈને ને? આવો પછી હું કહી ગયું કે તમારી કિંમત શું કરવી એટલે જબર છે હું તમને શું કહું કોબો ખમી બોમે એ લાગતી ના તો ના ના કમ્પ્લીટ પેસે પાછું કમ્પ્લીટ મારે ભાલ્યો આ સોટા ઉડાડે પણ હું તમને શું કહું 4 વર્ષે કમ્પ્લીટ દૂધ આવતું હોય છે કારણ કે ગેરંટી આપણે લે પહેલાથી ભેગું પણ આ તો શેઠની ધોરણો કરે જ છે હું તમને શું કહું કમ્પ્લીટ પેસે જોઈ અસલ છે ભે અસલ અલ્યા અમે તો ખાલી આમ નજર નોખન તો ખબર પડી જાય કે ભે ચીવી છે કહું તો છું દાડાની પસા ભે જોવાની હોય ખબર પડી જાય એને ખાલી બેઠી હોય ને તો કે ભે ચમચમ છે એના ડોર રેડી છે કમ્પ્લીટ ભે તો રેડી છે પણ ભાવે ઊંચા જ છે પાછા ભાવ બોલો હળો તમે આમ છેલ્લી કિંમત કઈ નાખજો પછી મૂકો તમે કોણ પાછું હું કહું લે તમે કહો પછી મને કેતા ભાવ શું તમારે કેવું? તમારો ભાઈ ભાવ કહેવાય. અમે કોણ પછી હું તમને કહું તમે કહો લ્યા પછી હું તમને કહું કે અમે તો રાત દાડો અમે પહેવું ભણા રસ છે હા એમ કહું છું પછી હું બોલ પાડું શું કેવું લ્યા આપણે દોઢ પેટી એટલે કહો હું બીજું નથી માર ભાઈ હરકી તે કમ્પ્લીટ કરી રહ્યો ને હવે આમ થોડા વ્યાજબી તમે કોણ હરકી કિંમત કરી દેજો પછી મૂકું તમને મેં કીધું તો ખરી પણ ઈ તમે બીજો પાય લૂંટવાનું હોય નથી કોઈ લૂંટ કર ના ના સર હોય. જેટલાથી આયા છે હટ કર. હા તો 1.15 શું એક સમજ ને માર ભાઈ તમે આ તો તું. સમજતા જ નથી લ્યા હરકી કિંમત કરી રહ્યો ને માર આપણે તો ભાઈ એટલી થાય તમારે જે કેવું કોણ આગળ ભાઈ વાત પૂરી ઓ મારી શરમ તો થોડી ભર્યો આમ પણ 50 થી ચલે લાવી 15 ના લાવી ઉભા રહો, શાંતિ તો રાખજો. પોતરીની શરમ ના હોય શાંતિ તમે રાખ. બોલો વેપારી અઠ કઈ રે હવે આવજો ને 85,000 માં એ ના કો મારે યાર એ આટલું મેં મનુ 85,000 માં ચાલે લ્યા ના ચાલે ના 85 રેડી હમણે જો પાડો કે રેડલી પાડી કે પાડો બીજો હોત ને તો મેં હવે એક તમે 15 બોલતા આલજો. નહીં હો, હવે કોઈ બોલતા નહીં 85 રેડી છે ના કીધું પાડી કે પાડો હોત ને પાડો તો મરી ગયો એમાં. એટલે જ પૂછું ને એટલે જ કિંમત એટલી કરી છે પાડે દુવા હાલે છે હમ. તો દુવા નહીં હાલે હા હા તો પેલા લઈ શું કરવાનું લઈ શું કરવાની રાતના 12 વાગે દોહો ચાલશે રાતના 12 વાગે દૂર છે એમાં શું હા. આપણે તો 85 ના દાર 75 હા મળી ના યાર રાતના આટલી ઊંઘ બગાડીને પછી દુઆ બેવું ને 75,000 રૂપિયા જેમ તેમ ના કહેવાય ને યાર ત્યાંથી 1 રૂપિયો વધારે નહીં હાલે એક હાલવા ચાલજો નકર નહીં એટલે શાંતિ રાખજી તું ઉભો રહો. છે પાડું તો લોહડો ગમે તે એક રેડલું હાલતા હોય ને તો લોહડો એક પેટી કમ્પ્લીટ હાલવી શું કેવું લે આવે ને તો પછી યાર તમે તો વાત ચીવી કરો હા હમ
તમને મેં કીધું જ ખરી આપણે નહીં લેવી પે આવું તો ના હોય 12 વાગે ઊભું જોવાની શરમ કરો યાર આપણે પેલા હા તો બસ મહેમાન છે 55 શું પંચોળો કોઈ નહીં બોલ્યા બાદ બોલ્યા એસીમ છોડી મેં લોડો પે હા ની સેટિંગ આવે પછી તો એ નારિયેલના પૈસા દેતી ભાઈ હોય તો હા હાલજી લાઈ તો હું બોલ્યો એટલે પટી ગયું લ્યા આપણે ઘરે પડ્યા છે ફોન તો ઓર્ડર નો રાખો ફોન અડાવનો નહીં ભોય તમારા પાસે હાલજો ને ભાઈ કાકા નહીં લે નથી લઈને મેં કે બગતી કોઈ લઈને આવ્યો નહીં કોઈ હાલવાનું નહીં હું તો ભાઈ એ તો પાસ હાલ દેજો બધે કિંમત ચારી છે પૈસા ચારી પકડવાની છે કહી દેજો મન આપણે નહીં પોકાવાના શું માર ભાઈ એટલે હરકી રીતે બોલી રહ્યો ભાઈ આ ચેર ચોથી આયા છે ને હવે બે બાપડા ને ઈચ્છા છે શિહોરે થી શું શિવોરી ગયા ગળા બાગડો બાજુ એ શું આયા તમે પણ મેં તમને બાપડા ને બહેરું ઘેર મારી નો કેવું હોય કીધાથી તમાર કેટલા ઓછા કર્યા મેં લો હડો 87 હાલ છે બા 2000 વધારે હાલ છે બસ અલા ના કોમ આવે હું તમને કહું તો અલ્યા કીધું બે નહીં લેવી આવું ના પાડા વગર દુવા ના હાલે એટલે એમ ના મેળાવે પેલા તમે ઘર કીતે કિંમત કઈને આવજો ઓય બે લે આપણે આટો છે શીર્ષ બાપડો વાગડો થી આવ્યો 55 ની હું તને કહું ખાલી 75,000 માં લીજે બાપુ કેટલો લે તે લે હું તને શું કહું ની ઉંમર ના કોમ થાય મારા ભાઈ અલા એ ખુશબુશ કોઈ નહીં 75 માં લીજે ખાલી 15,000 માં તારું શું લૂટી જાય ના કોમ આવે એટલે આ લીજે કે હવે બાપડો કેટલેથી છે આવ્યો છે તો મફતમાં લઈ જાઓ મફતમાં તો મારે ભાઈ જોતી નહીં નાખે તો મફતમાં મૂડ લઈ જોઈ મફતમાં જોતી તો તું નાવ મેં ના પાડે મને મેં કાઢી દે હું તને એક દેશી ગાય આલી દે મારા ભાઈ મારે કોઈ જોતું નહીં મારે હાથને જોવે મારે દુવાવાળું કોઈ છે ને તને ખબર ને હું કંપની 85 માલી પણ વધારે નહીં આવે મારા ભાઈ કોઈ કહે હવે 75 આ કરશે જાય આ તો હવે મોનતા બોલતા સી નહીં તો આઢો આપણે છે રાખવી કરી નહીં દી 89 માં આપણે આલા જો તમે તાર આપણે ડેરી થી દૂધ લઈને ખમાન મજા કરજો લઈ આલી એટલે પટી પણ ભેટો તમે લઈ આલી પણ તમે પૈસા મજા કોમ છે ને પૈસા તમારા પાસે છે ને પછી શું કરો કો